વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીએમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11માં બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026માં વિષય ગુજરાતીનું પેપર તારીખ 16/1/2026 શુક્રવારના દિવસે લેવાયેલ છે. તે પેપરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારે જે આજે પેપર લેવલ છે એ પેપર કેવું ગયું છે તેના વિશે પણ ખ્યાલ આવશે. જો મિત્રો તમે બનાસકાંઠા સિવાય બીજા જિલ્લાના હોય અને તમારે ગુજરાતી વિષયનું પેપર બાકી હોય તો આ વિડીયો પણ અચૂક જોજો. આમાંથી પણ તમને અહીં મોસ્ટ આઈએમપી પ્રશ્નો મળી શકે. મિત્રો, હવે વધુ સમય લેતા આજે જે પેપર લેવલ છે તે પેપર કેવું છે તે જોઈશું. તો અહીં વિભાગ એ પદ્ય આધારિત વિભાગ છે. મિત્રો, અહીં આપણે પેપર સોલ્યુશન કરતા પહેલા જણાવીશું કે જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને જે નવી નવી અપડેટો આ ઉપરાંત દરેક વિષયના મોડલ પેપર અને જે પેપર લેવલ છે તેના સોલ્યુશન અહીં ચેનલમાં તમને મળતા રહે. મિત્રો, હવે વધુ સમય લેતા આપણે વિભાગ એ જે પદ્ય આધારિત વિભાગ પૂછાયેલ છે. પદ્ય આધારિત એટલે કે જે કાવ્ય હોય છે, કવિતાઓ, તેમાંથી પ્રશ્નો પૂછાય છે. તેમાં પહેલો પ્રશ્ન પૂછાય છે કે ચક્રવાક મિથુન કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો જવાબ આવશે સી પૂર્વાલાપ. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 2. નાયિકાને ચાંદલિયો કેવો લાગે છે? નાયિકાને ચાંદલિયો કેવો લાગે છે? તો જવાબ આવશે સૂરજ થઈ સૂરજ ઉગ્યો હોય. 3. ધણ ક્યારે ઘર તરફ જાય છે? તો જવાબ આવશે રાત્રિ થતા ધણ સીમમાં અલોપ થઈ જાય છે. અહીં નીચે આપેલા પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. તેમાં ચોથા નંબરનો પ્રશ્ન પૂછાયો છે કે જંગલમાં ઝાડવાને શા માટે જોખમ અનુભવાય છે? તો આ પ્રશ્ન જે કાવ્ય 15 આપેલ છે તેમાંથી પૂછાયેલો છે. મિત્રો, અહીં આ પ્રશ્ન તમે જોઈ લેજો કે કાવ્ય 15માં 2 ગુણમાં પૂછાયેલો છે. આગળ એ સવિસ્તાર પ્રશ્ન છે તેનું આપણે સોલ્યુશન કરેલ નથી, પરંતુ કયા ચેપ્ટરમાંથી કયા કાવ્યમાંથી પૂછાયેલો છે એ તમને અહીં જણાવેલું છે. 5. યુદ્ધથી સામ્રાજ્ય જીતી શકાય છે, હૃદય નહીં. પરાજયને જીતના આધારે સમજાવો. તો આ જે કાવ્ય 13 આપેલું છે તેમાંથી પૂછાયેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ તમને પ્રશ્ન ના આવડતો હોય તો અહીં બીજો એક પ્રશ્ન પૂછાયેલો છે, અથવા તમે બંનેમાંથી કોઈ પણ એકનો આન્સર આપી શકો છો. ભજન કરે તે જીતે ગીતના આધારે ભક્તિનો મહિમા વર્ણવો. આ કાવ્ય 13માંથી પૂછાયેલો પ્રશ્ન છે. આગળ આપણે વિભાગ બી જોઈશું, જે ગદ્ય આધારિત એટલે કે પાઠમાંથી પ્રશ્નો પૂછાયેલા છે. તેમાં 6થા નંબરનો પ્રશ્ન હુકમ માલિક કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો તેનો સાહિત્ય પ્રકાર બી એકાંકી આવશે. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે. તેમાં 7. કેકા શાસ્ત્રીનો જીવન સિદ્ધાંત જણાવો. તો તેનો જીવન સિદ્ધાંત છે કમ ખા ગમ ખા. 8. અમુને મન કુકા શું છે? તો જવાબ આવશે અમુને મન કુકા એનો પ્રાણ અને અમૂલ્ય કરેણું છે. નીચે આપેલા પ્રશ્નોને 2-3 વાક્યમાં ઉત્તર લખો. અહીં 2 ગુણમાં પૂછાયેલો છે. 9. ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે, આ વિધાન સમજાવો. તો આ પ્રશ્ન જે ચેપ્ટર 20 આપેલું છે તેમાંથી પૂછાયેલો છે. આગળ નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. તેમાં અહીં 10 કર્મનો હિસાબ દરેકે ચૂકવવો પડે છે, આ વિધાન કૃતિના આધારે સમજાવો. તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 14માંથી પૂછાયેલો છે. અથવામાં પણ પૂછાયો છે કે 10 કેકા શાસ્ત્રી અજાતશત્રુ વિદ્વાન છે, સી રીતે. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 16માંથી પૂછાયેલો છે. તો મિત્રો, અહીં 4 ગુણમાં પ્રશ્ન પૂછાયેલા છે. 2 પૂછાય છે, એક અથવામાં પણ છે. તમે કોઈ પણ એકનો જવાબ આપી શકો છો. હવે આગળ આપણે વિભાગ સી જોઈશું, વ્યાકરણ વિભાગ. વ્યાકરણ ગ્રામર કેવું પૂછાયેલું છે? તો તેમાં સૂચના વાંચીશું કે કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્યોનું રૂપાંતર કરવાનું છે. 10. એ એસી પડી ભાવે વાક્ય બનાવવાનું છે. તો જવાબ આવશે એનાથી એસી પડાયું. 12. હું લસણની ચટણી વાટી નાખીશ, કર્મણી વાક્ય બનાવો. તો હું એની જગ્યાએ આવશે મારાથી લસણની ચટણી વાટી નખાશે. હવે આગળ જોઈશું તો કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્યોનું પરિવર્તન કરો. તેમાં 13. એ ભૂમિની ઉપર જઈ મારો જય ચણું, પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો મિત્રો, એ પ્રશ્ન વાક્ય આપેલું નથી, અહીં પ્રશ્ન ચિહ્ન મૂકવાનું રહેશે.
14 દાડમ કળી શા દાંત ઉદ્ગાર વાક્ય બનાવો. તો મિત્રો એ ઉદ્ગાર વાક્ય બનાવવા માટે આગળ વાહ આ રીતે આપણે આગળ લખીશું અને ઉદ્ગાર ચિહ્ન મૂકીશું. વાહ દાડમ કળી જેવો દાંત. તો આ રીતે ઉદ્ગાર વાક્ય બનશે. હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો જલ્દીથી લાઇક પણ કરી દેજો. નેક્સ્ટ આપણે જોઈશું તો અહીં સૂચના આપેલી છે. નીચે આપેલા વાક્યમાં પ્રત્યય ખોટા વપરાયા હોય તો સુધારીને ફરીથી લખો. 15 પેટને અપચો થતા જીભને ચાંદી પડી. તો અહીં ને છે એની જગ્યાએ માં આવશે. તો પેટમાં અપચો થતા જીભને ચાંદી પડે છે. આગળ જોઈશું તો નીચેના શબ્દોનો અર્થભેદ આપો. તો મિત્રો અહીં શબ્દ આપેલા છે પાણી. અને અહીં દીર્ઘઈ આપેલી છે તો તેનો અર્થ થશે સરિતા. અને પાણી અહીં અણને રસવઈ આપેલી છે તો તેનો અર્થ થશે હાથ. કેશ તો તેનો અર્થ થશે મુકદમો. અને કેશ શરણાઈનો આપેલો છે તો તેનો અર્થ વાળ થશે. નીચેના અ વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દના બ વિભાગમાંથી શોધીને લખવાના છે. તેમાં વિભાગ અ અહીં અસી તો તેનો સમાનાર્થી શબ્દ થશે તલવાર ખડક. અને હેમ તો તેનો સમાનાર્થી શબ્દ થશે સોનું સુવર્ણ. આગળ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. તો મિત્રો અહીં 20માં આપેલું છે સાપ તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે આશીર્વાદ. પ્રતિકૂળ તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અનુકૂળ. નીચે આપેલા એક શબ્દ માટે યોગ્ય શબ્દ સમૂહ લખો. 22 સાપ્તાહિક તો તેનો શબ્દ સમૂહ માટે અર્થ થશે દર 7 દિવસે પ્રગટ થતું. પસિત તો દિવાળની પાછળનો ભાગ. નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. મસાણ તો સ્મશાન થશે. અને તમારું તો ધમાલ કરવી. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો. સ્તબ્ધતા તો સ્તબ્ધતા. અહીં બ અને ત જોડાક્ષર આવશે. 27 આપેલું છે પાષાણ તો અહીં પાષાણ શરણાઈનો છે એની જગ્યાએ ષટકોણનો આવશે. નીચેના વાક્યોમાંથી સંયોજક શોધીને લખવાના છે. તો તેમાં 28માં એના જ વસ્ત્રોથી સજાવટ કરી હતી કે હું તો બ્રહ્મા જ પડી ગઈ. તો અહીં જે કે છે તે સંયોજક છે. 29 ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે. તો એ છતાં સંયોજક છે. મિત્રો એ વિભાગ જે છે ગ્રામર વ્યાકરણ વિભાગ તે વ્યાકરણ વિભાગ પૂરો થાય છે. આગળ આપણે વિભાગ ડી અર્થગ્રહણ જોઈશું. તો મિત્રો અહીં એક કાવ્ય આપેલું છે. તેના આધારે 4 પ્રશ્નો પૂછાય છે. તે 4 પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ભૂમ્યા વિના મારે પમવાતા ડુંગરા એ કાવ્યને આધારે એ કાવ્ય આપણે વાંચી અને તેમાંથી જે પ્રશ્નો પૂછાયા છે તે પ્રશ્નોના જવાબ આપીશું. તેમાં 30 કવિને ભૂમ્યા વિના ક્યાં ભમવું હતું. તો એનો જવાબ આપણે અહીં કાવ્યમાં જોઈશું. તો આપેલું છે કે ભૂમ્યા વિના મારે પમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી. તેનો જવાબ આવશે. આગળ જોઈશું તો કવિને ભૂમ્યા વિના શું જોવું હતું. તો એનો જવાબ આવશે એને જોવી હતી કોતરો અને જોવ્યા હતા કંદરા. રોતા ઝરણાની આંખ પણ એમને વહાલી હતી. એટલે કે આ બધું એમને જોવું હતું. કોતરો કંદરા ઝરણા આ બધું એમને કવિને જોવું હતું. 32 કવિ સી રીતે પડઘા ઝીલવા ગયો. તો એનો જવાબ આવશે એકલા આકાશ તળે ઊભીને એકલો પડઘા ઉપર બોલવા ઝીલનો ગયો. વેરાયા બોલ મારા ફેલાયા અપમાં એકલો અટોલો ઝાંખો પડ્યો. તો એનો આન્સર આવશે મિત્રો. અને 33માં આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો ભમવા ડુંગરિયા એનો યોગ્ય શીર્ષક છે. તો હવે એક ગદ્યખંડ આપેલો છે એટલે કે એક ફકરો આપેલો છે. એના આધારે જે 4 પ્રશ્નો પૂછાયા છે તે 4 પ્રશ્નોના જવાબ આપવાના છે. તેમાં 34 વિદ્યાર્થીનું પ્રથમ કર્તવ્ય શું છે. કે તો એ 34નો જવાબ વિદ્યાર્થીનું પ્રથમ કર્તવ્ય પોતાના મગજને સ્વતંત્ર રાખવાનું છે. તો પરિપૂર્ણ સ્વતંત્રનો સૌથી વધુ અધિકાર વિદ્યાર્થીનો છે. આ 34મો જે પ્રશ્ન પૂછાયો છે તેનો આન્સર છે. 35 મહાભારતના યજ્ઞ પર્વતમાં કયા પ્રકારની કથા છે. તો તેમાં જવાબ અહીં આપેલો છે કે મહાભારતના યજ્ઞ પર્વમાં વૃદ્ધોની સેવા કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે એ પ્રકારની કથા છે. 37 વિદ્યાર્થીનું ત્રીજું કર્તવ્ય કયું છે. શા માટે. તો એ વિદ્યાર્થીનું ત્રીજું કર્તવ્ય અહીં દર્શાવેલું છે કે સેવા ભાવનાનું છે. સેવા વિના જ્ઞાન નથી એ માટે. 37 આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો યોગ્ય શીર્ષક થશે કે વિદ્યાર્થીનું કર્તવ્ય.
વિભાગીય લેખન સજ્જતા છે તો અહીં 38માં પ્રશ્ન પૂછાયો છે કે તમારે નિબંધ લખવાનો છે. કોઈ પણ એક વિષય પર 200 શબ્દોમાં નિબંધ લખવાનો છે. તો એ 3 વિષય પૂછાયેલા છે. પુસ્તકો આપણા મિત્રો, અથવામાં પૂછાય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, અને અથવામાં પૂછાય છે વિજ્ઞાન વરદાન કે શાપ. અહીં મુદ્દા આપેલા છે તેના આધારે તમારે કોઈ પણ એક વિષય પર તમે નિબંધ લખ્યો હશે. આગળ આપણે જોઈશું તો નીચેના વિષય પર 100 શબ્દોમાં અહેવાલ લખવાનો છે. 39માં તમારી શાળામાં યોજાયેલ શિયાળુ રમતોત્સવનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. અથવા તો નીચે આપેલ પંક્તિઓનો આશરે 100 શબ્દોમાં વિચાર વિસ્તાર કરો. કોઈ પણ બેમાંથી એક તમારે જવાબ લખવાનો હતો. તો મિત્રો આ રીતે આજે જે બનાસકાંઠા વિકાસ સંકુલ દ્વારા જે પેપર લેવાય છે તે ધોરણ 11 ગુજરાતી વિષયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા આવા જ વિડીયોના સોલ્યુશન, આવા જ પેપરોના સોલ્યુશન તથા મોડલ પેપર મેળવવા માટે અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.